નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ પુલવામા હુમલા બાદ સતર્ક બનેલી સરકારની, લોકોના રોષની અને આતંકવાદ સામે ઊભી થયેલી દેશદાસની। પુલવામા હુમલા બાદ સેના સહિત દેશના લોકોમાં ગુસ્સો ફેલાયો છે, આક્રોશ છે, આક્રંદ છે અને બદલો લેવાની ભાવના પણ છે। અને આ બદલો લેવાનો છે આતંકવાદની ફેક્ટરી ચલાવતા દેશ પાકિસ્તાન સામે। પાકિસ્તાનને માત્ર પાડોશી દેશ તરીકે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બદનામ કરવાની જરૂર પણ છે। હવે આ બદનામી માટે નવું શસ્ત્ર છે ક્રિકેટ। બીસીસીઆઈએ આ મામલે આઈસીસીને એક પત્ર લખીને પાકિસ્તાન સામે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવાની ભલામણ કરી છે અને ભારત સાથે કોઈ મેચ ન યોજવા સૂચનો પણ કર્યા છે। ત્યારે શું પાકિસ્તાન સામે મેચ ન રમાવી જોઈએ? રમાવી જોઈએ કે ન રમાવી જોઈએ? શું પાકિસ્તાનને મેચમાંથી બાકાત કરીને તેની ઓકાત અને હેસિયત ના બતાવવી જોઈએ? શું આતંકવાદ સામે પાકિસ્તાન અને ભારતે પરચો બતાવીને આ મેચ રદ કરવી જોઈએ? શું પાકિસ્તાન સાથે મેચનો બહિષ્કાર જરૂરી છે અથવા તો પાકિસ્તાન સામે મેચ રમીને તેને હારનો સ્વાદ ચખાડીને બદલો ના લેવો જોઈએ? આ સહિતના તમામ મુદ્દાઓ પર છે આજનું મહામંથન મારી સાથે। એક તરફ ભારતના જવાનો મોટી સંખ્યામાં શહીદ થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાને તેની ભાષામાં જવાબ આપવાને બદલે ભારતમાં ક્રિકેટ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે। આગામી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જોઈએ કે ન રમવું જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સોશિયલ મીડિયામાં આપણે જુદા જુદા મંતવ્યો ધરાવતી વ્યક્તિઓના બે ભાગ પડ્યા છે। એક તરફ લોકો કહી રહ્યા છે કે જવાનો શહીદ થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાન સામે ક્રિકેટ ના રમવી જોઈએ, તો બીજી તરફ લોકો એવું માને છે કે પાકિસ્તાન સાથે રમીને તેને હરાવવું જોઈએ। આ મામલે ક્રિકેટરોની પ્રતિક્રિયા પણ કંઈક આવી છે। વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે સરકાર જે નિર્ણય કરશે તેમને આવકારે છે, તો સચિનનું કહેવું છે કે મેચ ના રમીને પાકિસ્તાનને 2 પોઈન્ટ આપવા કરતાં તેને હરાવવું જોઈએ। સૌરવ ગાંગુલીનું કહેવું છે કે માત્ર ક્રિકેટ જ નહીં, પાકિસ્તાન સાથે તમામ સંબંધો બંધ કરી દેવા છે, રમતો પણ બંધ કરી દેવા છે। આ મામલે હરભજનસિંહનું કહેવું છે કે એક તરફ તમારા જવાનો પર હુમલો થતો હોય ત્યારે તેની સામે ક્રિકેટ રમવું ઠીક નથી। આ બધાની વચ્ચે સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે કે ભારત જો પાકિસ્તાન સાથે વર્લ્ડ કપ નહીં રમે તો નુકસાન ભારતને જ છે, કારણ કે પાકિસ્તાનને મેચ રમ્યા વગર 2 પોઈન્ટ મળી જશે। સવાલ એ છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી કે ના રમવાથી ભારતીય જવાનો શહીદ થતા બંધ થઈ જશે કે પછી પાકિસ્તાનને બીજી કોઈ રીતે પાઠ બનાવવા પડશે? આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું। મિત્રો, કેટલીક બાબતો હું છેલ્લે કહીશ જે ખેડૂતોને લગતી છે, પણ આજે જે મુદ્દો છે એ મુદ્દો એવો છે, થોડો સેન્સિટિવ છે। સેન્સિટિવ એટલા માટે કહું છું કે આપણે બધા લાગણીશીલ માણસો છીએ, લાગણીશીલ વ્યક્તિઓ છીએ, લાગણીશીલ, અને માણસ લાગણીશીલ જ હોય। પશુ હોય તો સ્વાભાવિક છે કે એ બિચારો એટલી લાગણીમાં કે વાતોમાં ન આવે, પણ માણસ એક તો લાગણીશીલ છે, બીજું જ્યારે વાત દેશ હિતની આવે છે, દેશ પ્રેમની આવે છે, ત્યારે આપણે બધા એક હોઈએ અને હોવા જોઈએ, એમાં બે મત નથી। વાત છે ત્યારે પાકિસ્તાન સાથે મેચ રમવાની। હવે ધારો કે ભારત પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં ના રમે અને સેમીફાઇનલમાં પણ બીજા દેશ સામે રમીને ફાઇનલમાં એકબીજા સામે આવે તો શું? કેટલીક બાબતો એવી છે કે પાકિસ્તાનને 2 પોઈન્ટ એમને મળે છે એવું સચિનનું માનવું છે। 2-4 ક્રિકેટરો એવું કહ્યું કે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ, પણ એક તમને પડદા પાછળની હકીકત હું આપને કહેવા માંગુ છું। બીસીસીઆઈએ સરકાર ઉપર છોડ્યું કે સરકાર નક્કી કરે। સાહેબ, એક વાત જગજાહેર છે કે બીસીસીઆઈ હોય, આઈસીસી હોય કે ક્રિકેટના જે કહેવાતા બિઝનેસમેનો હોય, બિઝનેસમેનો હું કહીશ, માફ કરજો હું એટલા માટે કહીશ કે ક્રિકેટ છે ને એ રમતની સાથે સાથે બિઝનેસ બહુ મોટું છે। આવું તમને કોઈ નહીં કે, પણ હું કહીશ, તમે એનું મેચ ને હરાવવાને દેશ પ્રેમ ગણીએ છીએ, છે ને એવું કે હા મેચ આની સામે જીતી ગયા આપણે, ઇન્ડિયા જીતી ગયું, ભારત જીતી ગયું, એક રમત તરીકે બરોબર છે, પણ ક્રિકેટ છે ને એ આ લોકોની
સોનાની મુરગી છે. કોની? આ BCCI ને આ બોર્ડ ને ICC ના આ બધાની સોનાની મુરગીઓ છે. ભારત ને પાકિસ્તાન લડે તો કરોડો રૂપિયાની એમને આવક થાય. કારણ કે દેશ ભારત છે ને વિશ્વમાં વર્લ્ડમાં આપણે બીજા નંબરના સૌથી વધુ જનતા ધરાવતા લોકો ધરાવતા છીએ. લોકશાહી દેશ છે ભારત. ચીન પછી ભારતની વસ્તી વધારે છે. એટલે તમે જોજો મોટી મોટી કંપનીઓ છે એ ભારતમાં શું કામ સક્સેસ જાય અથવા તો ભારતમાં શું કામ આવવા માંગે છે. તમે બીજા દેશોમાં જો એટલે 2-5 કરોડના દેશ હોય વસ્તીનો. આપણે તો 6.5 કરોડ તો ગુજરાત છે એકલું. કેટલાય દેશો છે એના કરતાં તો આપણું માત્ર ગુજરાત એક મોટું છે. તો ભારત તો 130 કરોડ છે. હવે 130 કરોડને એક મેચ ક્રિકેટ નામનું એવું આપણું ઇન્જેક્શન આપણે પી લીધું છે કે ક્રિકેટ હોય એટલે આપણે હૈસો કરીને બધા જોઈએ. અને જોવા બાદ જે એડ મળે ક્રિકેટના ભાવમાં આ લોકોને એ કરોડો ને ખરબોમાં જાય. અને એમાં ભારત પાકિસ્તાન હોય એટલે આપણે પાકિસ્તાનના નાગરિકોને એવું છે કે ભારતને દંડો પડે એટલે એમને મજા આવે, તાળીઓ પડે. અને ભારતના નાગરિકોને એવું છે કે પાકિસ્તાન હરાવી એટલે આપણે ખુશ થઈએ. આ વાત બે દેશોના મેન્ટાલિટીની છે. પણ એ મેન્ટાલિટી કોણે ઊભી કરી હતી? કેટલાક ત્યાં બની બેઠેલા મુજાહિદીન નામના, આમ તો આતંકવાદી છે, પોતાની જાતને મુજાહિદીન ગણે છે. મુજાહિદીન એટલે કે હું આ જનતા માટે લડું છું. આપણે ઘણા નથી કહેતા હું જનતા માટે લડું છું, પછી પોતે બેસી જાય, બરોબર ગોઠવાઈ જાય, ગાડીઓ મળી જાય, બંગલા મળી જાય, એને જમીનોના ફાર્મ હાઉસ થઈ જાય, કહેતા હોય જનતા માટે લડે છે અને કરી લે પોતાનું. એવી રીતે ત્યાં જમ્મુ કાશ્મીરમાં POK છે, કાશ્મીર છે, એટલે પાકિસ્તાનની સરકાર છે ને, અથવા તો એમ કહીએ કે ત્યાંના કહેવાતા આતંકવાદીઓને ફંડ મળે મફતમાં, કામ કરવાનું નહીં, મફતમાં એના નામે ફંડ મળે. અને ફંડ મળે એટલે એલેન શું કરવાનું કે વર્ષે 100-200 આતંકવાદી પેદા કરી દેવાના. જે છોકરા હોય એને એમ કહેવાનું તમને જન્નત મળશે ને કાશ્મીરમાં જશે. હવે કોઈ શાસ્ત્રોમાં એવું લખેલું છે? કુરાન તમે લઈ લો, ચાલો, કુરાનમાં એવું શાસ્ત્રમાં લખેલું જમ્મુ કાશ્મીરમાં તમે એને મારશો હિન્દુઓને તો તમને જન્નત મળશે? ક્યાંય નથી. છતાં આ લોકો ભડકાવે શું કામ? પોતાની રોટલો ચાલે. અને આપણી સરકારો એવી બને નહીં, પાકિસ્તાન ને ભારતની, કે એ લોકો જે ભડકાવે છે વર્ષોથી ભડકાવે છે. હવે હમણાં આપણે બંધ કરી, હમણાં સિક્યુરિટી અલગાવવાદીઓ નેતાઓને બંધ કરી, તમે હવે બધું આપણે શું કહેવાય ડોસીમાં થાય ને પછી એને યાદ આવે કે આપણે ભૂલ કરી ગયા, એવી રીતે આ તો વહેલું કરી દેવું જોઈએ. પણ 70 વર્ષે પણ થયું સારું છે. એટલે એ લોકોને છમછુનિયા ચાલુ રાખે એટલે એનો રોટલો ત્યાં ચાલુ રહે, શેકાતો રહે. કારણ કે નહીં તો રોટલા બંધ થઈ જાય. આ બધી કહાનીઓ છે. આપણે નથી કરતા કે ચૂંટણી આવે એટલે કે હું ભાઈ આપણે કોળી સમાજના છીએ, કોળીને મત આપવું જોઈએ. આપણે આહિર સમાજના છીએ, આહિરને મત આપવો જોઈએ. પાટીદાર સમાજ છે, પાટીદારને મત આપવું જોઈએ. કોઈ સૈનિકને આપણે કહીએ છીએ કે તમે કયા જ્ઞાતિના છો? નથી કહેતા. બાંટવું પણ ના જોઈએ. પણ અહીંયા જો એ ન કરે તો રાજકારણના રોટલા બંધ થઈ જાય. તમે વિચાર કરો, આદિવાસી નેતાઓ છે, આદિવાસીઓ 10 નેતાઓ તમે ગણી લો, તમે તમારી જાતે ગણો. આદિવાસીઓના ભલું કરવાના નામે નીકળ્યા હોય, ભલું તેના દીકરાનું પોતાનું થાય છે. કયા આદિવાસીનું ભલું થયું મને દેખાડો. એટલે આ આખી ઘટના સમજવા જેવી છે. ભારત પાકિસ્તાનની મેચ છે ને, એ માટે BCCI બધા લોકો ભલે આમ કે અમે સરકાર કે નાન કે ફલાણું, પણ એ લોકોને એવું છે કે જો રમાય ને તો અમને ખૂબ ઇન્કમ થાય. પણ VTVની હું પર્સનલ એવું માનું છું કે મેચ શું કામ ન રમાવી જોઈએ? કારણ કે બે પાડોશી ઝઘડે તો આપણે ન જઈએ, પણ આપણા દીકરા જતા હોય તો એટલું એક્સેસ થઈ જાય ને, શું કામ આપણે કરવાનું? એટલે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. અત્યારે 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ચોથા થોડી ક્ષણમાં આપણી સાથે જોડાશે. જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસના નેતા છે. રાજુભાઈ ભટ્ટ છે, પૂર્વ રણજી ખેલાડી છે. ભૂપતભાઈ તલાટીયા છે, સભ્ય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે. અને થોડી ક્ષણોમાં આપણી સાથે ચોથા ભાજપના નેતા આપણી સાથે જોડાશે. શરૂઆત રાજુભાઈ આપનાથી કરવા માંગીશ કે મેચ છે એ કેમ રમાવી જોઈએ કે ન રમાવી જોઈએ, શું કામ, અને એનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય? સુદાનભાઈ, ફાયદા નુકસાનની વાત તો મારા માટે કન્સિડર કરવી અથવા તો એક્સપ્લેન કરવી એ મુશ્કેલ વાત છે.
સો ફાર ગેમ ઇઝ કન્સર્ન્ડ કદાચ આ મેચ રમાવાથી શું થાય એ બહુ અગત્યની વાત છે. આજે એક આ જે ભારત અને પાકિસ્તાનનો જે મુકાબલો જે હંમેશા સ્ફોટક મુકાબલો રહેલો છે, જેની હાર જીત બંને દેશની અંદર કદાચ મેચ પત્યા પછી, મેચ પહેલાં પણ, તો એના જે આપણે કહીએ પ્રત્યાઘાતો જે હોય છે એ પ્રત્યાઘાતો ક્રિકેટ ચાહકોને હંમેશા ગમતા જ હોય છે એવું પણ નથી હોતું. પણ હું એમ ચોક્કસ કહું કે ક્રિકેટ ચાહકો એક અલગ રીતે એનો આનંદ ચોક્કસ લેતા હોય છે. જેમાં આપણે જોઈએ તો આઈસીસી દ્વારા સંચાલિત વર્લ્ડ કપની મેચોમાં આજ સુધી તો ભારત દેશ પાકિસ્તાન સામે હાર્યો નથી. મુખ્ય વસ્તુ એ છે કે ભારત પાકિસ્તાનની મેચ રમાવી જોઈએ કે ના રમાવી જોઈએ એ તમારો એક મેઇન ક્વેશ્ચન છે. અને એ મેઇન ક્વેશ્ચનમાં એમ કહી શકાય કે ક્રિકેટને ક્રિકેટની રીતે જોવું જોઈએ એ વાત બરાબર છે, પણ તેમ છતાં બંને દેશની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ નિગ્લેક્ટ તો ના જ કરી શકાય. બીસીસીઆઈએ પણ પોતાની રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી એ બાબતની એમના શું વિચારો છે જાણવાનો પ્રયત્ન કર્યો છે. ભૂતકાળના ક્રિકેટરોએ પોતપોતાની રીતે દરેક ક્રિકેટરે પોતાના ઓપિનિયન આપેલા જ છે. તો મને લાગે છે ત્યાં સુધી આ ઇસ્યુ ડિબેટેબલ ચોક્કસ છે, પણ તેમ છતાં એનું આઈધર સાઈડનું ડિસિઝન લેવું એ 6 મહિના પહેલાં કોઈ પણ બાબતમાં તો એ કદાચ કોઈ પણ સરકાર માટે અથવા તો ક્રિકેટ જે ક્રિકેટ સંચાલિત બોર્ડ છે એ બોર્ડને પણ કદાચ આ બાબતમાં આજે કોઈ ડિસિઝન લેવું એ કોઈ નાની વાત ચોક્કસ નથી એવું કહી શકાય. ઓકે, ભૂપતભાઈ તલાટિયા છે. ભૂપતભાઈ, સમજવાની કોશિશ એ કરવી છે કે મતાંતર આવતા હોય છે તો શું થાય અથવા તો શું થવું જોઈએ, અથવા તો રમાવી જોઈએ કે ન રમાવી જોઈએ, રમાવી જોઈએ તો એના કારણો શું, ન રમાવી જોઈએ તો એના કારણો શું? ક્રિકેટ એક સ્પોર્ટ્સ ગેમ છે. મારી દ્રષ્ટિએ રમાઈ અને એને હરાવવા જોઈએ પાકિસ્તાનને, એ આપણી મોટી જીત હશે. બાકી સરહદ ઉપર આપણા સૈનિકો ખૂબ જ એને સારી રીતે લડીને અને પોતાના જે આ જવાનો શહીદ થયા છે એનો બદલો પણ લેવો જોઈએ. છતાં ક્રિકેટ વસ્તુ એક જુદી જ છે અને મારી દ્રષ્ટિએ સરકાર અને બીસીસીઆઈ બંને જે નક્કી કરે એ ભવિષ્યમાં રમવું કે ન રમવું એ નક્કી કરશે, પછી જ આપણે આગળ વિચાર કરી શકીએ આ બાબતમાં. નહીં, પણ મારે સમજવાની કોશિશ એ કરવી છે કે રમે તો કયા આર્ગ્યુમેન્ટ છે ફાયદાના ને ગેરફાયદાના, ન રમે તો શું ફાયદો ને ગેરફાયદો? સમજો કે પાકિસ્તાનને 2 પોઈન્ટ મળે તો કઈ રીતે સમજવાની કોશિશ? ન રમે તો પાકિસ્તાનને એમને 2 પોઈન્ટ મળી જાય અને એ દાખલા તરીકે સેમીફાઇનલ ફાઇનલ સુધી પણ પહોંચી જાય ટીમ અત્યારે. અને આપણે એને રમી અને એને 2 પોઈન્ટ ન આપવા જોઈએ, જેનાથી એ પણ આગળ વર્લ્ડ કપમાં ન વધી શકે. એ મોટો બદલો કહેવાય મારી દ્રષ્ટિએ ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન તરીકે. ભૂપતભાઈ, એવું ના થાય કદાચ આ તો ક્રિકેટ છે, મેચ છે, કેટલીક વાર આપણે હારીએ પણ છીએ અને કદાચ હારી જઈએ તો આપણા જે નાગરિકો છે એની લાગણી વધારે દુભાય. આપણે તો સંવેદનશીલ માણસો છીએ. એ સાચી વાત છે, પણ અત્યાર સુધીમાં પાકિસ્તાન આપણી સામે વર્લ્ડ કપમાં ક્યારેય જીતું નથી. હું 1973થી જોઈ રહ્યો છું કે પાકિસ્તાન આપણી સામે કોઈ પણ મેચ જીતી નથી. એટલે મને અને આ સિઝનમાં આપણી ટીમ એટલી પાવરફુલ છે કે વર્લ્ડ કપ ચેમ્પિયન થઈ શકે એવી ટીમ છે આપણી, અને ખૂબ સારું પરફોર્મન્સ આપે ક્રિકેટરનું. અને મને 100% ખાતરી છે કે આપણા પ્લેયરો પાકિસ્તાનને મારશે જ. ઓકે, જયરાજભાઈ, ખરેખર આ મેચની જે વાત ચાલી રહી છે ને બધાના નિવેદનો પણ આવવા માંડ્યા છે ને બધાએ પોતપોતાની રીતે આર્ગ્યુમેન્ટ પણ આપી રહ્યા છે. મને થોડી એમાં એ પણ લાગી રહ્યું છે કે ભાઈ રમાય તો આ લોકોને એડવર્ટાઇઝમેન્ટને બહુ ફાયદો થાય, કારણ કે માલ ત્યાં બહુ મળે. પણ સેકન્ડ થિંગ્સ કે લોકોની લાગણી, સરકારનો રૂખ અને વિપક્ષનો રૂખ કેવું હોવું જોઈએ? અત્યારે જે આ પ્રશ્ન છે એ એવા સ્થાને આવ્યો છે કે જ્યારે મોટેભાગે આખા દેશમાં રાષ્ટ્રવાદનો એક ઉભરો આવ્યો છે, અને ઉભરો ક્ષણિક હોય તમે જાણો છો. આપણા દેશના મોટા ભાગના નાગરિકોને કે લોકોને આ રાષ્ટ્રવાદના ઉભરા ક્ષણિક આવે છે, એ તકલીફ છે. કારણ કે રાષ્ટ્રવાદની વ્યાખ્યા તમે કરવા જાઓ તો ખૂબ અઘરી અને લાંબી છે,
અને જુદા પ્રકારની છે. તમે આજના યુવાનને જે ક્રિકેટની બંને ક્રિકેટના તજજ્ઞો છે એમને ક્રિકેટની ટેકનિકલ વાત કરી એટલે એ મુદ્દા ઉપર હું પ્રકાશ નહીં પાડું, પણ સાથે સાથે જે ઇન્ટરનેશનલ ટ્રીટી છે એને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલા માટે કે તમે શહેરના મેયર હોય કે ગામના સરપંચ હોય એટલે ગામમાં તમારે એકાદ બે જરા ગુંડા તત્વો હોય કે તમારી સોસાયટીમાં કે મોહલ્લામાં ગુંડા હોય એટલે એની સામે તમે બાંધતા હોય એટલે આખા ગામનું કે રાજ્યનું પરિપ્રેક્ષ કે દેશનું એના પરિપ્રેક્ષમાં તમારે વિચાર કરવાનો થાય. તમે આજના યુવાનને સાહેબ પૂછો ઈસુદાનભાઈ, આજના યુવાનો તમે 100 યુવાનો ભેગા કરીને તમે મહામંથન કરો ત્યાં અને એમને પૂછો તો દુનિયાના એકે એક દેશની ક્રિકેટ ટીમોના ક્રિકેટરોને ઓળખી બતાવશે. સમજો. અને પછી એને એટલું બીજો પ્રશ્ન સાથે સાથે એ કરજો કે લશ્કરી 3 વડા, આપણા જે લશ્કરની 3 પાંખો છે એ 3 પાંખોના વડાઓના નામ માત્ર બોલો, ઓળખી તો નહીં બતાવે, માત્ર નામ બોલો તો નહીં આવડે. એટલે 3 લશ્કરી પાંખના વડાઓના જેમને નામ પણ ના આવડતા હોય અથવા ખબર પણ ના હોય એ પછી ઝંડાઓ લઈ અને રાષ્ટ્રવાદના નામે ઉતરી જવાનું, ઘેટાઓની જેમ ટોળામાં જવાનું અને પછી ક્ષણિકે ઉભરો મટી જાય એટલે બાકીના ગરીબ કી જોરું સબકી ભાભી એ વાત આવીને ઊભી રહે છે. અહીંયા સવાલ છે ક્રિકેટ રમવું કે નહીં રમવું. તો આંતરરાષ્ટ્રીય જે નિયમો છે તમે જુઓ કે ક્રિકેટ તો લોકપ્રિય ગેમ છે આપણા દેશમાં, દુનિયામાં નથી. દુનિયાના આટલા બધા દેશો છે તો એ બધા દેશોમાં ક્રિકેટ, બધા દેશો ક્રિકેટ નથી રમતા. સૌથી વધુ લોકપ્રિય કોઈ ગેમ હોય તો ફૂટબોલ છે. પણ આપણા દેશમાં, પાકિસ્તાનમાં, ઓસ્ટ્રેલિયામાં અથવા તો જે દેશો ઉપર અંગ્રેજોએ શાસન કર્યું છે એ બધા દેશો ઉપર ક્રિકેટનો જવર હાવી છે. આ બહુ સુસ્પષ્ટ વાત છે. હવે સવાલ એ છે કે આ આખો પ્રશ્ન બેઝિકલી તો ડિપ્લોમસીનો છે કે ગવર્મેન્ટની ડિપ્લોમસી કઈ રીતે વ્યક્ત કરે. મારે તો પ્યોર રાજકીય પોલિટિકલ અવલોકન કરવાનું છે, રાજકીય જ નિરીક્ષણ કરવાનું છે આમાં કે તમારી મુત્સદ્દીપણું તમારું એવું હોવું જોઈએ કે જેના કારણે સાપ મરે ને લાઠી ન ભાગે. વાત ઈસુદાનભાઈ સમજજો. હવે સવાલ એ છે કે તમે આંતરરાષ્ટ્રીય, તમે જો થોડા સમય પહેલો આજ મોદીજીના શાસનમાં આંતરરાષ્ટ્રીય 2 શૂટરોને બાન કર્યા હતા, પછી સ્થિતિ શું થઈ, ઓલિમ્પિકમાં સ્થિતિ શું થઈ. ઓલિમ્પિકની અંદર ઉપરથી આપણો બહિષ્કાર થયો, આપણે આખી દુનિયાની અંદર હાસ્યપાત્ર બન્યા. એટલું જ નહીં, ભારતની અંદર નહીં રમાડવાનું. એક વખત પાકિસ્તાનમાં તમે જો હુમલો થયો તો ક્રિકેટરો ઉપર, એમની કાર, લક્ઝરી બસ ઉપર બોમ્બ ફેંકાયો હતો, ત્યારે શું સ્થિતિ થઈ હતી. આખા વિશ્વએ બધાની પોતાની સલામતી માગી. આજે એ પ્રશ્ન હિન્દુસ્તાન સામે પણ આવશે કે ભાઈ અમે રમવા આવીશું, તમારી સલામતી શું. સરવાળે ઓલિમ્પિક ગેમ આપણે ગુમાવી પડી. આ માત્ર એટલો આતંકવાદનો મુદ્દો નથી. તમારા રાષ્ટ્રીય સ્તરે એક બાજુ તમે મહાસત્તા બનવાની વાત કરો છો, એક બાજુ તમારે મહાસત્તા બનવું છે અને બીજી બાજુ તમે બહિષ્કાર કરતા ફરશો તો કેટલી વખત ચાલશે. હવે સવાલ એ છે કે ટેકનિકલ કે તમે બહિષ્કાર કરો તો આખી ગેમનો બહિષ્કાર કરો. આખી તમે અંદર ઉતરશો પાકિસ્તાન સામે જ નહીં રમો તો સચિન તેંડુલકર અને ગાવસ્કરે સાચું કહ્યું છે. અહીંથી રાજુભાઈએ બી બરાબર કહ્યું, ત્યાંથી જે ગેસ્ટ બેઠા છે એમને પણ બરાબર કહ્યું કે તમારા બિનજરૂરી પાકિસ્તાનને તો 2 અંક આપી જ દેવાના છે. એટલે તમે લડો, જોડી નાખો, એમની આબરૂ લો અને તાકાતથી વટભેર એમને હરાવો તો જેના કારણે બોર્ડર ઉપર તો તમે સરકાર જે કરે પણ અહીં તો તમને મજા પડે એટલું થાય. એટલે જનહિત તો થાય કે ના થાય બાજુમાં રહ્યું, જનરંજ થાય. બહુ સ્પષ્ટ કહું, જનરંજ થાય આમાં. હવે સવાલ ક્રિકેટ રમવાનો કે નહીં રમવાનો છે તો ક્રિકેટ રમવામાં વાંધો પણ ના હોઈ શકે. અને મારો બહિષ્કાર કરો તો તમે એવો બહિષ્કાર કરો, આ તો મોદીજી જોરદાર પગલાં લેશે, મોદીજી જોરદાર એક્શન લેશે અને પછી ટામેટા બંધ કરે, ટામેટા બંધ કરે, આ એમનું જોરદાર એક્શન. એવું નથી કહેતા કે યુદ્ધ થોપી દો. યુદ્ધની માત્ર સીધે સીધું લડાઈ કરવી સહેલી નથી. આપણે વિરોધ પક્ષમાં હોઈએ, આ તો સારું છે કે મોદીજી વડાપ્રધાન છે. જો મોદીજી મુખ્યમંત્રી હોત કે મોદીજી વિપક્ષના નેતા હોત અને વિરોધ પક્ષમાં હોત ને તો અત્યારે પાકિસ્તાની તો ધૂળ ચડતું કરી દીધું હોત. પણ વિપક્ષમાં હોત તો ભાષણોમાં માઇક ઉપર, ભાજપને માઇક ઉપર ધૂળ ચાટતું કરી દીધું હોત. કારણ કે એનો ઇતિહાસ સાક્ષી છે. એમને મનમોહનસિંહજી વખતે મુંબઈ પહોંચી ગયા હતા હુમલા વખતે, એક તો મુંબઈ પહોંચી અને નબળા અને મંદમોહનસિંહ ને કેટલાય શબ્દો પ્રયોજન કર્યા હતા વડાપ્રધાન માટે. આજે ક્યાં ગયા ભાઈ, આજે ક્યાં છુપાઈ ગયા છો? સવાલ એ આવે છે. આમાં એ પુલવામા એટેકનું એમનું શું સ્ટેન્ડ છે એનું અવલોકન નથી, પણ તમે સાચા અર્થમાં આ રાષ્ટ્રના નાગરિકોને, ગુજરાતના નાગરિકોને પણ આપના VTVના માધ્યમથી બરાબર સમજવાની જરૂર છે કે સાચો રાષ્ટ્રવાદ તો દેશમાં ગરીબી દૂર થાય,
સાચો રાષ્ટ્રવાદ એ છે કે મહિલાઓ પર અત્યાચાર બંધ થાય, સાચો રાષ્ટ્રવાદ એ છે કે યુવાનોને રોજગારી મળે. આ સાથે સાથે ક્રિકેટ તો એક મનોવૈજ્ઞાનિક બાબત છે. તમે ગેમ તો રમો, ગેમ તો એનું બીજું પાસું છે. સાંસ્કૃતિક જે વાત કરો છો એનું જે પાસું છે એમાં, એટલે સવાલ એ છે કે એવો નિર્ણય હોવો જોઈએ કે વાયેબલ હોય, ટકી શકે. કારણ કે તમે જે વાત કરી ને એ વાતનો હું થોડો પ્રકાશ પાડું. એ વાત સાચી છે, મારા ગળે ઉતરી છે ઈસુદાનભાઈ, કે આખા તમે જો આખું આઈસીસીની અંદર જેટલી મેચો રમા છે એમાં હાઈએસ્ટ એડવર્ટિઝમેન્ટ ભારતની હોય છે. કારણ કે ચાઇના અને ભારત એ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. હવે કોઈએ પણ પોતાની પ્રોડક્ટ વેચવી હોય તો ઉપભોક્તા જોઈએ. તો ઉપભોક્તા તો 125 કરોડ 130 કરોડનો આટલો મોટો વિશાળ વર્ગ, એમને આટલું મોટું માર્કેટ ક્યાં મળે? એટલે આપણી જ એજન્સીઓ ત્યાં એડ આપવા જવાની. હા, તમે સામૂહિક બહિષ્કાર કરો, નહીં તો શું થશે? આપણી કંપનીની અહીંની એડ આવશે, રિલાયન્સની એડ આવતી છે અને ત્યાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા મેચ રમતું છે. સમજો, એટલે આપણા પૈસે મેચ રમશે એવી સ્થિતિ થવાની છે. એટલે એવો નિર્ણય લો, જે નિર્ણય લેવો હોય, હવે જે સરકાર જે નિર્ણય કરે પણ પગલું એવું હોવું જોઈએ કે બંને તરફી એક આપણા રાષ્ટ્રની ભાવના પણ જળવાય અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય લેવલે પણ હિન્દુસ્તાનની જે શાખ છે એ શાખ નીચી ન પડે. ઓકે, હિતેશભાઈ પણ ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, શું સ્ટેન્ડ લેવું જોઈએ, રમાવવું જોઈએ કે ના રમાવવું જોઈએ, શું થશે? કારણ કે બીસીસીઆઈ અને વિરાટ કોહલીને બધાએ કીધું કે સરકાર નક્કી કરશે, તો કેવો પ્રકારનું રૂખ રહેવું જોઈએ અને રહેવાની શક્યતા છે? ઈશુદાનભાઈ, જે આઈસીસીની વર્લ્ડ કપની જ્યારે ટુર્નામેન્ટ રમાતી હોય અને જે પાકિસ્તાનનો પૂર્વ ઉપર હુમલો થયો, એ અગાઉ બી ભારતની અંદર 2014 એ પહેલાં પણ જ્યારે હુમલા થયા, એટલે છેલ્લા 4-5 વર્ષથી તો પાકિસ્તાનની સાથે આપણે મેચ, એટલે જે ડાયરેક્ટ મેચ રમવાની હોય એ આપણે રમતા નથી ને એના માટે પાકિસ્તાને આઈસીસીમાં ભારતની વિરુદ્ધમાં અબજો રૂપિયાનો એક કેસ મૂકેલો છે અને એ ડિમાન્ડ કર્યા કરે છે કે ભાઈ તમે અમને આ મેચ નથી રમ્યા ભારત અને પાકિસ્તાનની, એનાથી અમારા પાકિસ્તાન ક્રિકેટ એસોસિએશનને બહુ મોટું નુકસાન થયું છે અને તમને આટલા અબજો રૂપિયા અમને વળતર ચૂકવો. એની સાથે સાથે પાકિસ્તાનની અંદર પણ આજે કોઈ મેચ રમવા તૈયાર નથી. એટલે પાકિસ્તાને પોતે પણ આજે દુબઈમાં અને અરેબિયન કન્ટ્રીમાં, અરબ કન્ટ્રીમાં એમને જઈને રમવું પડે છે. પરિસ્થિતિ ત્યાં પાકિસ્તાનના ખેલાડીઓ અથવા તો એનું જે ક્રિકેટ બોર્ડ છે એ તાની સરકારને કશું કહી નથી શકતી. આજે બીસીસીઆઈ ચોક્કસ એને એમ કહ્યું છે કે ભાઈ, અને જ્યારે આઈપીએલમાં આપણે પ્રોબ્લેમ થયો અહીંયા એ વખતે માનો કે ઇલેક્શન હતું ને એવું બધું હતું, તારે પણ એ વખતે સરકારે કીધું તો ચોક્કસ અહીંયાની જગ્યાએ આપણે આઈપીએલ અહીંયાથી ખસેડીને સાઉથ આફ્રિકા લઈ ગયા. એટલે આજે કોઈ બી જગ્યાએ જ્યારે સરકાર બીસીસીઆઈને તો એક આઈસીસીના નોર્મ્સ અંદર હોય અને આઈસીસીની નોર્મ્સની અંદર એવું હોય છે કે તમારે એક એગ્રીમેન્ટ કરવાનું હોય છે ને એની અંદર તમારે મેચ રમવા જવાનું હોય છે. સવાલ એટલો જ છે કે બીસીસીઆઈએ જે કીધું છે કે ભાઈ સરકાર, અને એક વસ્તુ એવું છે કે સરકાર નિર્ણય લેતી હોય અને સરકારે નિર્ણય લેશે. હું એવું માનું છું કે આપણે જ્યારે 16મી જૂને પહેલી મેચ રમવાની છે, આપણી પાસે સમય પણ છે, 101 દિવસનો હજુ બાકી છે. એ દરમિયાનની અંદર સરકારના કેટલાક પગલાઓ, જેમાં આર્થિક રીતે, જેમ જયરાજભાઈએ કીધું કે ભાઈ કરવું હોય તો સમૂહમાં બધું, એટલે એની માટે જેમ આ પુલવાના હુમલા પછી આખું રાષ્ટ્ર એક થયું, તમામ પાર્ટીના લોકો એક થયા. હું માનું છું કે નાનાથી લઈને બાળકોથી લઈને યુવાનોથી લઈને બહેનો એ બધા પણ એક થયા. એટલે દેશમાં જે આક્રોશ અને જે જન આક્રોશ ઉભો થયો, હું એવું માનું છું કે એની અંદર ચોક્કસ સરકારે જે કરવું હોય એ બધા જ સાથેનો નિર્ણય થાય. એમની વાત સાચી છે કે ભાઈ એવું ના થાય કે ભાઈ આપણે મેચ રમવા ના જઈએ અને કાલે નહીં અને કાલે આઈસીસી અથવા તો જે આઈસીસીની આવક થવાની છે એમાંથી પાછી એ આવક પાકિસ્તાનના ખેલાડીઓને પણ મળવાની, એટલે પાકિસ્તાન ક્રિકેટ એસોસિએશનને પણ મળવાની છે અને એ આવક આ પાકિસ્તાન એસોસિએશનના માંથી એમના ખેલાડીઓને પણ જવાની છે. એટલે એવું માનું છું ચોક્કસ કે આપણે મેચ રમતા પહેલા વિચારવું જોઈએ. એના ડિસિઝન લેતા પહેલા ચોક્કસ સમય છે થોડો, આપણે એ સમયને ધ્યાનમાં રાખી અને એ પરિસ્થિતિની અંદર હું માનું છું કે આપણી પાસે એપ્રિલ મે મહિનાની અંદર આપણે એને જોશ કબૂતથી એ નિર્ણય લઈ લેવો જોઈએ. મે જૂનમાં છે ને, તો મને લાગે સરકારે બદલી જશે. એટલે સરકાર રહેશે, સરકાર નવી ગમે આવશે, એટલે મેં કીધું ને કે સમય એટલો બધો છે આપણી પાસે. સવાલ એ છે કે એમને જે કીધું એમ એક વસ્તુ છે કે ભાઈ તમારી પાસે જે 2 પોઈન્ટ છે, કારણ કે પાકિસ્તાનને તમે 2 પોઈન્ટ જતા કરી અને એ જ પાકિસ્તાન જોડે પાછું તમારે રમવાનું પણ આવે, એવું પણ આની અંદર આ બધું બની શકે. અને
એમ જેમ સચિન તેંડુલકરે કીધું એમ અમુક પ્લેયર્સ જે આજે નથી રમતા એ ચોક્કસ ઈસુદાન બી એમ કહેશે કે ના જ રમવું જોઈએ, પણ જો અત્યારે 15ની ટીમમાં હોત ને તો એ પોતે એમ કહે કે ના ના આની અંદર આપણે વિચારવું જોઈએ અથવા આટલો જો સમય છે. એટલે એ પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડ હોય છે. પણ હું એવું માનું છું કે જો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં અથવા તો એ પરિસ્થિતિનું આપણે જે અત્યારે આર્થિક રીતે અથવા તો રાજકીય રીતે ડિપ્લોમેટિક રીતે જે રીતે પાકિસ્તાનને આપણે ઘેરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં વધારે હજુ સરકાર દ્વારા પ્રયત્ન થાય અને પાકિસ્તાનની અંદર એક જન આક્રોશ એ સરકાર સામે ફાટી ઉઠે અથવા તો આર્મીની અંદર એમને બળવો થાય અને એ લોકોએ પોતે બી ISIને ત્યાં ખતમો કરવાની શરૂઆત કરવી પડે. આ બધા કારણો એમને આપવા પડે અને ઇમરાન ખાન તો પોતે એ પ્રાઇમ મિનિસ્ટરની સાથે સાથે ક્રિકેટર છે એટલે હું માનું છું કે એમને પોતે બી સમજવું પડશે કે પાકિસ્તાનમાં એ પ્રધાનમંત્રી બન્યા એ પહેલાં ત્યાંના તમામ વર્લ્ડના ક્રિકેટરો અને ત્યાંના તમામ ટીમો એટલે દેશની ટીમોએ પાકિસ્તાનમાં જવાનું બંધ કરી દીધું છે. આપણને સલાહ આપતા પહેલાં એમને ત્યાંનું માળખું સુધારવાની જરૂર હતી એવું મને લાગે. એટલે હું એ જ કહું છું કે ક્રિકેટર પ્રાઇમ મિનિસ્ટર બન્યો છે તો ખરેખર બેન મૂક્યો તો એને થોડો હર્ટ થાય અને એ વિચાર કરે કે ભાઈ હવે ભારત નથી રમતું તો આપણે નુકસાન જાય, કારણ કે બીજાને હજી એટલી ખબર ન પડે. પણ અત્યારે ન રમીને, કારણ કે આમાં મેં કહ્યું એમ કે ભાઈ આપણો દેશ છે ને એ સંવેદનશીલ દેશ અને સરકારે હંમેશા બહુ વિચારીને, કારણ કે એ નવી સરકાર હશે NDA કે UPની, પણ એ નવી સરકાર હશે, નવી સરકારે હંમેશા એવું પગલું ભરવું પડશે. પણ હજી કહ્યું એમ કે ઘણો સમય છે, કારણ કે આપણે પણ એવા છીએ પાછા કે 10 દિવસ જ આપણું પ્રેમ હોય છે ને પાછો પ્રેમે એટલે દેશ પ્રેમ પર પાછું સોશિયલ મીડિયા પૂરતું હોય છે. સાહેબ આમ તો રાષ્ટ્રગીત ક્યાંક ગવાતું હોય ને તો પણ આપણે ઊભું રહી જવું પડે. કોઈ પડી ગયું હોય ને તો આપણે એને ઊભું કરીને એ રાષ્ટ્રપ્રેમ છે. અહીંયા તો પાર્કિંગ ઉપર ઝઘડા કરે અને એને ઘર સુધી મારવા જાય અને પછી કે આ તો આપણે દેશપ્રેમ, એટલે દેશપ્રેમ કેનો? તમારે તો ભાઈને માર્યું ભાઈ. આપણે અહીંના નહીં, પાર્કિંગ માટે થઈ અને ઝઘડા કરતા હોય. તમે વિચાર કરો સાહેબ, આપણી મતી કેટલી એ રાષ્ટ્રવાદની વાત કરવા જેવી છે કે તમારે બેંકમાં પેન દોરીથી બાંધવી પડે, ટ્રેનની અંદર ત્યાં લેટ્રિન કે સંડાસની અંદર ડબલું બાંધીને સાંકળથી બાંધીને રાખવું પડે. તો આ રાષ્ટ્રવાદ તો અહીં આવે છે, અહીં જરૂર છે. ક્રેડિબિલિટી ત્યાં ડેવલપ થાય. એટલે આપણે અત્યારે ક્રિકેટની ચર્ચા કરવા પણ સાથે સાથે મુખ્ય મુદ્દો તો રાષ્ટ્રવાદનો જ છે. બિલકુલ રાષ્ટ્રવાદ તો એના પણ પેલામાં છું કે સરકારે પણ પોતાની પોલિસીઓ બદલવી પડશે. જે શૂટર હોય ઓલિમ્પિકમાં એને 1 કરોડ ને 2 કરોડ આપીએ છીએ અને જે પેલો શૂટર બિચારો શહીદ થાય એને આપણે 5 લાખ ને 4 લાખ ને 6 લાખ ને 12 લાખ ને આપીએ છીએ. શરમ આવી જોઈએ આપણે, કારણ કે આપણે આપણા ભારતના ખેડૂતો માટે અને જવાનો માટે સાહેબ જે એક ખવડાવે છે અને એક આપણી સુરક્ષા કરે છે એના માટે ન વિચારી શકીએ તો કઈ પોલિસીઓ આપણી બનાવી છે ભાઈ? સમજે, હું તો એમ કહું છું 70 વર્ષમાં તમે જે પોલિસીઓ બનાવી એમાં 2 પોલિસીઓ એવી બનાવવી જોઈએ કે એક તો જે માણસ મજદૂરી કરે છે ને, હું તો એમ કહું છું કોઈ એમ કે ને કે ભાઈ આ ખેડૂતો આમ તમે 2 દિવસ રાત્રે પાણી તો વારી આવો ભાઈ. પાણી વાળો તો ખબર પડે. આપણે તો અહીંયા બ્રિજો ઉપર જલસા મારીએ છીએ, રિવરફ્રન્ટ હોય કે સુરતના બ્રિજ હોય કે ભાઈ દિલ્હી મુંબઈના પેલા ઉપર પબમાં ડાન્સ કરી આવી એટલે આપણે એમ થાય ઓહો આપણે તો. પણ એટલે જ કહું છું કે આપણે એની પરિસ્થિતિ સમજી નથી શકતા. આજે આ બધું પ્રેમ ફૂટ્યો છે બધાને, ઈ સોશિયલ મીડિયા ઉપર ફૂટ્યો ઉભરો જ છે એટલે જ કીધું મેં. અને કેવો ઉભરો ખબર છે કે અત્યારે તમને બોલવા નહીં દેશે અને પછી પાનની પિચકારી પાછી રસ્તા ઉપર ફૂટશો. ઈસુદાનભાઈ તમે જે સ્ટેટમેન્ટ કર્યું ને કે ભાઈ ચોક્કસ સૈનિકોના પરિવારને અથવા તો સૈનિકને પણ સારું વળતર આપવું જ જોઈએ. ખેલાડીને જ્યારે એક પુરસ્કાર મળે છે ને તો એ ખેલાડીને એની જે ટ્રેનિંગ કરવાની હોય, એના જે સાધનો ખરીદવાના હોય, કોઈ સરકાર આપતી નથી, પોતે ડેવલપ કરવા પડે. એટલે એને જે આર્થિક મદદ મળતી હોય છે ને એમાંથી એ ઊભું કરે છે. એની ટ્રેનિંગ, ફિઝિકલ ફિટનેસથી લઈને આગળ જવાનું, ફોરેનમાં ટ્રેનિંગ લેવા જવું હોય તો. એટલે હું કીધું એમને સરકાર દ્વારા એક એવોર્ડના રૂપિયા જે મળતા હોય છે એની પાછળ હું એવું માનું છું કે ભાવના એવી હોઈ શકે. એટલે સારી વસ્તુ છે, પેલામાં એને નોકરી પણ નથી મળતી. ઘણી વાર એવું હોય છે કે સ્પોર્ટ્સમેનોને આજે તમે જુઓ તો રાજુભાઈને ખબર છે રણજી ટ્રોફી પ્લેયર છે એને પહેલા કેવું હતું કે તમે બધા જાણો તો બેંકોમાં નોકરી મળતી હતી, એને GSFCમાં મળતી હતી, GNFCમાં મળતી હતી, ઇન્ડિયન ઓઇલ, આજે રેલવે ઇન્ડિયન ઓઇલમાં બધા મળે છે. તો હવે શું થયું છે કે BCCI રણજી ટ્રોફી પ્લેયરને એક મેચના 1.5 થી 2 લાખ રૂપિયા આપે છે. તો એક સિઝન જો છોકરો રમે તો 20 લાખ રૂપિયા આવે તો એનો ફાધર ને મધર રોજ ઉઠાડે ને વહેલો ભાઈ તું જા, તો આપણું
નહીં, નહીં, આર્થિક કરવું આપણને જોઈએ. આમાં મદદ મળવાની છે. હું એનો વિરોધી નથી, ખેલાડીઓને તો આપવા હું જોઈએ, પેલા પણ પણ સામે પક્ષે જે સાચા છે શૂટરો એને હા, પણ કંઈક આપવું જોઈએ. મારું મુદ્દો એ છે, હું એ હજી પણ કહું છું કે ઉદ્યોગપતિ તમે 5-10 લોકોને તમે 2-5 લાખ કરોડ આપી દો એનો મને કોઈ વાંધો નથી, પણ સામે પક્ષે ખેડૂતોને પણ મળવા જોઈએ, કારણ કે નહીં તો શું થશે, અનબેલેન્સ થઈ જશે સાહેબ. માણસ પેલો મરવા જાય છે, એને વાલો આ મેજરનો જે વિડીયો તમે જુઓ સાહેબ, હચમચાવી મૂક્યો. આજે હું 2 દિવસથી મેજરની પત્ની સાથે બિચારો જે છે એ ડાન્સ કરતો વિડીયો 15-20 દિવસ પહેલા લગ્ન થાય છે અને એને મૃત્યુ થાય છે સાહેબ, એને પરિવારને શું વીતતી હશે? એકવાર કલ્પના કરજો ને, તમારી મારી સુરક્ષા માટે મૃત્યુ પામે સાહેબ. અને એટલે હું આપને કહું છું, આપને પણ કહું છું કે સલમાન ખાન ને ફલાણા ખાન ને જે ફોલો કરો છો ને ડાયરેક્ટ, એ બધા નકલી હીરો છે. એને એકવાર તમે એની પિક્ચરનું શૂટિંગ થતું તો જોજો, એને કહેજો કે વાવમાં ઉતરીને એકવાર મોટર ઉભા રહી તો ખબર પડે. હીરો છે ને, ભાઈ લોગ છે ને. હું તો એમ કહું છું, એટલે હું એનો વિરોધી નથી, એ આર્ટિસ્ટ છે, નટ છે, પણ તમારા રોલ મોડેલ ના હોવા જોઈએ, હું એમ કહું છું. આજે સૈનિકની પત્ની છે ને એ હવે રોલ મોડલ થવી જોઈએ, જેને હા, એમ બિલકુલ. કહ્યું સાહેબ કે તમે સંવેદનશીલ ના વાપરો. એટલે તમને માટે લડે છે. હા, એના સોશિયલ શબ્દો- મીડિયામાં હું તો ડિબેટ હા. કરવાનો તો મહામંથન પડી, ટાઈમ જ ન મળ્યો સાહેબ. કેટલા લોકો એ પોતાના જેને Twitter ઉપર 9 મહિના પહેલા જ લગ્ન કર્યા છે, બિલકુલ, નાનું 9 બાળક પણ છે, પણ તમે જો એક જે કુમારી હતી એને પોતે જે રીતે role વાત model હોવી કરી જોઈએ આપણે. એ હોવું જોઈએ. અને બીજું કે મેં આજે પણ કહું છું કે તમારે મારે સુધરવું પડશે સાહેબ. જે માણસ લડે છે, મરે છે, એના માટે આપણે કશું નથી કરતા, જે નથી કરતો. હવે હમણાં આર્ટિસ્ટો આવ્યા, એને પોતાના ભારતીયોને, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને જે કોબરા પોસ્ટનું સ્ટિંગ આવ્યું છે તમે જોજો, તો અમિત શાહ પટેલ એમ કહે છે કે મેં ટ્વીટ ઉસકી ફેવર में कर दूंगी 5 लाख रुपये પર ટ્વીટ નો. તમે એને ફોલો કરો છો. અને બધા આપણા કેટલા એવા જર્નાલિસ્ટ છે, એવા કેટલાય સૈનિકો છે, એવા કેટલા આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ છે, તમારા મારા માટે મરી પડે છે. એને કોઈ જ નહીં, એને ફોલો તો દૂર રહી, એની કામની પણ કદર ન થાય. હું એમ કહું છું, કોણ સારો વ્યક્તિ તમારા મારા માટે કરશે? સુદાનભાઈ, એટલે આ વસ્તુ બહુ સોશિયલ સમજવાની. મીડિયામાં જે લેંગ્વેજ હા. કોઈ પત્રકાર અથવા તો કોઈ બેન ઉપર ને જે હા. રીતે, મને બહુ દુઃખ થાય, આ દેશનું યુવાધન કઈ તરફ જઈ રહ્યું છે. મને- હેરાજભાઈ ને રાજુભાઈ તમે બધા, હું એવું માનું છું કે કોઈ પણ સરકાર હોય કોઈ આ પણ. રીતેની જે ભાષામાં, જે એકદમ નીચેની કક્ષાની ભાષામાં જો આ વસ્તુનું પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, એવાને તો તમે પહેલા જેલના સળિયા પાછળ અનબેરેબલ એને જામીન પણ ના મળવા જોઈએ. જો નહીં કરીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. અને હું એવું માનું છું કે અત્યારે જે લોકો એની મજા લેતા હશે એમનો પણ વારો આવતીકાલે એ જ આવવાનો. અને એના કરતા યાર આપણા એવા સંસ્કારો છે. હું કોઈ સોશિયલ મીડિયામાં ગાળા લખું, યાર મારા મા બાપે મને નથી કર્યો એવી ખુમારી રાખો સાહેબ તમે. અને મહામંથનના દર્શકો હોય તો કોઈ દિવસ ગાળ શું ખરાબ શબ્દ પણ યુઝ ન કરે. આપણે તો કેવી ખુમારી, આપણે કેવા ખાનદાનમાંથી આવ્યા છીએ. આપણે પણ રાખી, એટલે માફ કરજો મારે એવા ખાનદાન નથી આપણું કે જે ઠુમકાઓમાંથી આપણે પેલું કરીએ સાહેબ. આપણે ઘણા તો લોકો તો ફિલ્મ જોયું, એટલે પણ ફિલ્મ કલાકારો 2 દિવસ ભૂખ્યા પણ નથી રહી શકતા. એ હીરો બનવા આપણે એને એન્ટરટેનમેન્ટ કરવાનું. રાજા રજવાડાઓ હતા ત્યારે નટીઓ આપણે ડાન્સ કરતી હતી, ડાન્સ કરે ને આપણે જોવાનું, પછી એ નટીને કહેવાનું ચલો ભાઈ જાઓ. પણ એનો વિરોધ પણ નથી, આર્ટિસ્ટ છે, આર્ટની કદર કરવી જોઈએ, પણ એના પાછળ ગેલછા થાય. હવે તમે એમ વિચાર, મને તો એ દુઃખ થાય ક્યારેક કે કોઈક સૈનિક આવે એની આપણે ઊભા પણ ન રહીએ, અને કોઈ અભિનેત્રી કે અભિનેતા આવતો હોય અને લાઈન લાગીને ઊભા રહી જાય યુવાનો, કયા શું કરવા છે, શું કરવું છે તમારે? તમારા માટે લડનાર હોય ને એના માટે તમે જાન આપશો ને તો એ પણ કુરબાન હોવી જોઈએ, અને એ સાચી દિશા છે. આના માટે જે લોકો સાવ નકલી તમને મને રમાડતા હોય છે, છતાં એના આર્ટિસ્ટ તરીકે એન્ટરટેનમેન્ટ બરોબર છે. ભાઈ હું કામ કરું છું, પ્રેશરમાં રહું છું, સ્ટ્રેસમાં રહું છું, પિક્ચર જોઈ મજા આવી, ઇટ્સ ઓકે. પેલા માટે તમે શું કહેવાય લાઈન લગાડી સની લિયોની, માફ કરજો મારે કેવું પડે છે, કોઈ બેન પર આપણે ન કહીએ, પણ હું એમ કહું છું કે સાચા લોકોની કદર કરતા શીખીએ, બસ. બીજું મારો એટલો જ ઉદ્દેશ્ય છે. એવા નેતાઓ, બૂચ મારના નેતાઓને તમે રિબિન કાપે ને તાળીઓ વગાડો છો, હું તો એનો વિરોધી છું. જે માણસ બૂચ મારે છે એને તો એને કહેવાનું હોય કે ભાઈ તમે બૂચ મારવાનું રહેવા દેજો. જે સારું કરે છે એનો કદર કરો સાહેબ. અને સારા વ્યક્તિઓને બિચારા ચૂંટણી શું ડિપોઝિટ જપ્ત થાય, શું કરીએ છીએ આપણે? અને પછી આપણે કંઈક મને પાક વીમો નથી મળતો ને મને આ નથી મળતું, મને શિક્ષણ ફ્રી નથી મળતું, મને હોસ્પિટલોમાં કરતા નથી. સુદાનભાઈ તમે કાંઈ કરતા નથી. સુદાનભાઈ તો ચીસો પાડી પાડીને થાકી રહે. પણ
આપણે પણ થોડુંક સુધરવું પડશે, આપણે પણ સમજવું પડશે. દેશપ્રેમ, હું એ જ કહું છું, દેશપ્રેમ એટલે શું, ધર્મ એટલે શું. સાહેબ હું પત્રકાર તો છું, એને પત્રકારનો ધર્મ સાચો નિભાવવું સોગંદ ખાઈને કહી શકું, એ ધર્મ છે મારો. વિષ્ણુદાનભાઈ, ફોરેનની અંદર મેં જોયું છે, રાજુભાઈ તો આટલું બધું ફર્યા છે, હા. પણ તમે કઈ કોન્સ્ટિટ્યુશનમાં ગોરા અને કાળા રહેતા હોય તો ત્યાં કાળો ઊભો હોય તો ગોરાઓ એને મત આપ્યા હોય, અને જો ગોરો ઊભો હોય તો કાળાની વસ્તી હોય તો પણ એ મત આપે છે, ઇન્ડિયન હોય તો પણ એને મત આપે છે. એ ત્યાં આખી પરિસ્થિતિ એટલે વિકાસ એટલે ડેવલપ એટલે આ તો આદિવાસીનો નેતા હોય, માફ કરજો, પોતાનું બધું બંગલા બની જાય, કોઈ આદિવાસીને બિચારા હજી પણ ધોતીઓ ઉપર ફરે. હું તમને દેખાડું શું કામ ખબર છે? કારણ કે તમે જ્ઞાતિવાદના આધારે ચૂંટ્યો, તમે કોઈ વ્યક્તિને એ માણસ ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે, સમજદાર છે એટલા માટે નથી ચૂંટ્યો. અને એટલા માટે હું કહું છું, વી ફોર વોટ, માથું ને વોટ, મત એક સમાન. 1 કરોડ રૂપિયા આપે તો કોઈ માથું તમે એનું નથી આપતા, એ મત પણ 1 કરોડ રૂપિયા આપે તો નહીં મળે ભાઈ. તમે કામ કરશો તો તમને મળશે. આ પાક વીમામાં મેં સાંસદોને અપીલ કરી હતી, તમારી પાસે આવ્યા? અને આવ્યા હોય તો મને ખબર નથી, એને તમે યોગ્ય ગણજો. નથી આવ્યા, હેલિકોપ્ટર સાંસદોને તમે એનું ચૂંટીએ છીએ. તમારી મારી શું આ બધી શું છે આ પરિસ્થિતિ? એટલે આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ આવી જ ફોન લાઈન પર ખોલીશું, આપનો મત પણ જાણીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રને લેતા રહીએ, પછી મહાનુભાવ જોડાય છે. જી અમૃતભાઈ. હા સાહેબ, ઈશુદાનભાઈ, જય અંબે. જય અંબે. હવે આમાં જે હાલ બી એડ જે આવતી હતી ને, હા, પેલા લોન ની, હા, હા, બોલો બોલો, ખોટી આવે છે. હવે બોલો. હા, એમાં કે મુદ્રા લોન ને ફલાણી લોન ને આ બધી લોનોની જે વાતો કરે, હા, વાસ્તવમાં જયારે કોઈ અરજદાર જો એની લોન લેવા માટે કે કોઈ વાત કરવા માટે જાય ને કોઈ પણ બેંકમાં, તો એને કેટલું મળે એ તમે કોઈ અરજદાર ને પૂછો તો ખબર પડે કે 2 લાખ રૂપિયા. હું રિટાયર્ડ કર્મચારી છું, હું જયારે લોન લેવા ગયો ત્યારે મને એમને કેટલો એસ્ટિમેટ આપ્યો, 2.5 લાખ રૂપિયા. હવે આ યોજનાઓની મોટી મોટી વાતો કરે, જો બાકી વાસ્તવમાં સ્થળ ઉપર કશું જ નહીં મળતું, અને એના પાછળ એને 2.5 લાખ લેવા માટે બીજા 25,000 ખર્ચો કરવો પડે, લાખ પડે તો. ભ્રષ્ટાચારની ભૂમિકામાં છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર ભાજપ આવ્યો. ઓકે, ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ. આ એક મુદ્દો એ છે કે ખરેખર ભાજપ સરકારે વિચારવાની જરૂર છે કે ક્યાંક તમે ઉપરથી યોજનાઓ કરો છો પણ નીચે પહોંચતી નથી, ને અધિકારીઓને કારણ નથી પહોંચતી, એટલે એ ખાસ સમજવાની જરૂર છે. ફરીથી હું લઈ લઉં, બંને પેલા મહાનુભાવને લઈ લઉં, તમારો ટર્ન પછી લો. પેલા રાજુભાઈ, હવે આમાં બધાનો મત એવો છે કે રમાવો જોઈએ, પણ હું હજી પણ કહું છું કે આપણા દેશમાં એક લાગણીશીલ પ્રજા છે. અહીંયા ચૂંટણીમાં પણ તમે જ્યારે કંઈક એવા ભાષણો કરી દો તો અમે આવી જઈએ છીએ, એટલે કોઈ પણ એમ પક્ષમાં, એટલે એ પ્રજા અમે છીએ. પછી અમે એવી પ્રજા છીએ કે ભાઈ છેટ સુધી અમારા એ મુદ્દા ઉપર અમે અટકેલા હોઈએ, પણ જ્યારે અમે કહીએ કે ભાઈ અમારા જ્ઞાતિનો માણસ છે એટલે તમારે ચૂંટી લાવવાનો, એટલે અમે સોગંદ ખાઈને અમે ચૂંટી લઈએ છીએ, સોગંદ ખાઈએ છીએ. મને ખબર છે કે અમે કંઈ મળવા નથી. અમે એવા માણસો છીએ કે જ્યારે આવી કોઈ કેન્ડલ માર્ચ યોજાય તો, અથવા અન્નાનો આંદોલન યોજાય તો અમે ઘર ઘરથી અન્ના ફૂટી પાડીએ, પણ 10 દિવસ માટે. પછી 11મા દિવસે અન્ના ન હોય, અન્નાના માણસો પણ. તો આ સ્થિતિમાં ખરેખર આદર્શ પરિસ્થિતિ શું અને શું થશે? તમારા તો જે કોઈ પ્રશ્નો છે એની આદર્શ પરિસ્થિતિમાં હું તો ક્રિકેટ કેટલા પ્રમાણમાં રમાવું અથવા તો ના રમાવું, અથવા તો એ બાબતમાં સરકારે શું વિચારવું, તો એ સરકારે પોતાનું એનું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડ લેવાની વાત છે. એમણે પ્રજાની નાળ ચોક્કસ પારખવી જોઈએ કે પ્રજા પણ શું ઈચ્છી રહી છે, પણ તેમ છતાં પ્રજાના નામે કોઈ એવું ડિસિઝન પણ ના લેવાવું જોઈએ જેથી રમતને પણ લાંબા ગાળે મોટું નુકસાન થાય. હું એ કહું છું કે જ્યારે આજે આપણી આ જે ગેમ છે એ જે તમે વાત કરી કે બીજી ઘણી ગેમમાં, બીજા ઘણા બિઝનેસમાં, બીજા ઘણા કામોમાં માણસોને એટલા સેમ એપ્રિશિએશન નથી થતા જે કદાચ તમને થોડીક વાર પહેલા તમને હિતેશભાઈ સમજાવતા હતા એ બાબતમાં. તો હું એ બાબતમાં એમ કહેવા માંગુ છું કે કોઈ પણ ક્રિકેટર અથવા કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન પોતાની ગેમમાં નિપુણ થવા માટે, પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરવા માટે, પોતાની કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય, ત્યાર પછી દેશ સુધી પહોંચવું એ કોઈ નાની વાત એક તો ચોક્કસ નથી. અને જ્યારે એ લેવલ પર પહોંચ્યા પછી જે હિતેશભાઈએ જે વાત કરી કે આજે જે ક્રિકેટરો ક્રિકેટમાંથી બહાર ગયા છે એ લોકોના મંતવ્ય અલગ છે, જ્યારે જે ક્રિકેટ રમે છે એમના મંતવ્ય અલગ છે.
હું માનું છું ત્યાં સુધી કદાચ આ બાબતમાં આપણે એવું જ વિચારવું જોઈએ કે પોલિટિકલ પરિસ્થિતિ ગમે તે હોય, પણ જો આજે પાકિસ્તાનની તરફીનું ડિસિઝન જો લેવાય એ કન્ટ્રી જોડે રમવું કે ના રમવું એ બાબતનું, તો આપણા નહીં રમવાથી પાકિસ્તાનની ટીમને 2 પોઈન્ટ મળવાના છે એ વસ્તુ હકીકત છે. અને એ સેમીફાઇનલ થ્રુ થઈ કદાચ તમારી જોડે સેમીફાઇનલ અથવા તો ફાઇનલમાં પણ આવી શકે છે. ત્યારે આપણે શું કરવું અગત્ય ફરીથી. તો આ વાત હું કહું છું, કદાચ કોઈ પણ ટીમ સેમીફાઇનલથી જયારે 2 ટીમ બહાર આવી અને કદાચ તમને આગળ પણ મળે તો શું થાય? આજે તો તમારા ગ્રુપમાં રમીશું કે નહીં રમીએ એમ કરીએ, પણ ત્યાર પછી આગળ આવીએ ત્યારે શું થાય? પણ કદાચ જૂન મહિનાની વાત છે. આજે એ બાબતમાં સરકારે જ વિચારીને કોઈ ડિસિઝન લેવાની જરૂર છે, પણ ક્રિકેટને ક્રિકેટની રીતે જોઈ અને ગ્રાઉન્ડ ઉપર એનો હિસાબ કરવો હોય તો ગ્રાઉન્ડ ઉપર કરાય. ઓકે, એનો મત એવો છે, બરોબર છે. કનુભાઈ વડોદરાથી જોડાયા છે. જી કનુભાઈ. સાહેબ જી નમસ્કાર. સાહેબ આ એક મારો પર્સનલ પ્રોબ્લેમ છે સાહેબ, કે આપને બી મેં એક લેટર લખેલો. હવે હું એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવું છું સાહેબ, અને ઓલરેડી શું છે કે 2010 એક બિલ બહુ મોટું મારું બાકી રહી ગયું છે. હવે એ બિલ માટે મેં છે ને આરટીઆઈ પણ માંગ્યું છે. આરટીઆઈ માં પણ મને જવાબ સરખો નથી મળતો. તો હવે મારે સાહેબ શું કરવું આગળ એમ? એટલે પર્સનલ પ્રોબ્લેમ છે, છતાં એકવાર ચેક કરાવી લઈશું. તમારો નંબર છે, એમના નંબર એકવાર નોટ કરી લખજો. આપણા ટીમને ખાલી ટીમ તમારી સંપર્ક કરશે. પર્સનલ પ્રોબ્લેમ છે તો હું શક્યતા નથી કહેતો, પણ એકવાર બનતી કોશિશ આપણે ચોક્કસ કરીશું. હિતેશભાઈ, એક મુદ્દો એ છે કે પાકિસ્તાન અત્યારે જે રીતે મુદ્દાઓથી એક આપણે પાકિસ્તાને બધી રીતે અલગ કર્યું છે ને એ માણસ ગભરાયો, એટલે પાકિસ્તાન દેશ ગભરાયો છે. તો સ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે મેચમાં જો તમે એકવાર એવું સ્ટેન્ડ ક્લિયર કરો અને ભાઈ ફ્યુચરમાં પણ જ્યાં સુધી આતંકવાદનું ન થાય ત્યાં સુધી અમે નહીં રમીએ, ચલો એકવાર એવોર્ડ ભૂલી જાઓ, ભલે વર્લ્ડ કપ જાય ભાઈ, એમાં કોઈ ફેર નથી પડતો અમને, પણ એ સ્થિતિએ તમે સ્ટેન્ડ ક્લિયર કરો અને પાકિસ્તાન આમાં પણ એકલું પડે તો એટલે આપણા એકલા વિરોધથી ક્રિકેટની દ્રષ્ટિએ અથવા તો વર્લ્ડ કપ કે કોઈ પણ બીજી ગેમમાં તમે એવું કહો કે ભાઈ આપણે વિરોધ કરી શકીએ, ચોક્કસ એ વિરોધ આઈસીસીમાં પણ જઈ શકીએ, સરકાર દ્વારા, બીસીસીઆઈ દ્વારા, જેના દ્વારા થઈ શકવું હોય. તમે જો આપણે અહીંયા આગળ વર્લ્ડ કપ રમાયો 2011માં, એ વખતે પણ આ પરિસ્થિતિ હતી, એવું નહોતું કે આ પરિસ્થિતિ નથી. અને એ વખતે એટલું જ હતું આપણે કે છેલ્લા 4-5 વર્ષથી આપણે પાકિસ્તાન સાથે મેચ રમવાનું બંધ કરી દીધું. પણ વર્લ્ડ કપ વખતે પાકિસ્તાન દરેક ટીમ સાથે રમ્યું છે. પછી એ ભારતમાં રમ્યું હોય, બાંગ્લાદેશમાં રમ્યું હોય અને શ્રીલંકામાં પણ રમ્યું હોય. ભારતમાં 2006માં પણ રમ્યું, 2008માં પણ રમ્યું, 2011માં પણ રમ્યું. સવાલ છે કે અત્યારે જે રીતે આ ભૂલવા માટેનો, એટલે ભારતને જે અત્યારે સંવેદનશીલ દેશ તરીકે ટેકન ફોર ગ્રાન્ટેડ જે લેતું હતું, અને અત્યાર સુધી એવું સમજતા હતા કે ભાઈ ભારતના લોકો આ બધું યુઝ ટુ, એવું નથી. હવે ભારત જે રીતે બદલાયું અને ભારતનો એક જન આક્રોશ ઉભો થયો છે, ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર તમે જો બધી કન્ટ્રી ઉપર દબાણ મૂકવાનો પ્રયત્ન કરશો તો કદાચ હું માનું છું કે જેમ ઓલિમ્પિક અને વર્લ્ડ કપની દરેક ટીમ, હું માનું છું કે એવું નહીં વિચારે કે ભાઈ અમારે આમાંથી ખસી જવું જોઈએ. નહીં, તમે દબાણ એ કરી શકો કેટલું કે ભાઈ જે આઈસીસી ની દરેક કન્ટ્રી જે રમે છે, 10 કન્ટ્રી આઈસીસીને દબાણ કરે કે ભાઈ તમે જે પાકિસ્તાનની અંદર જે રીતે પ્રોબ્લેમ શરૂ થયો છે એ રીતે પાકિસ્તાનને જો ડ્રોપ કરવામાં આવે. પણ આ વર્લ્ડ કપના ડ્રો થઈ ગયા છે, વર્લ્ડ કપની ટીમો થઈ ગઈ છે, ક્વોલિફાઈડ થઈને આવી છે, એટલે એ તો નહીં થઈ શકે. એટલે એ ક્વોલિફાઈડ થઈને આવ્યું હોય એટલે કાં તો જેમ ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયાનો બનાવ બન્યો હતો, અને એની અંદર ઓસ્ટ્રેલિયાએ એ વખતે ન્યુઝીલેન્ડ સામે મેચ નથી રમી અને એ લોકો એમાં વોકઓવર લીધેલું સ્ટેન્ડ લેવું પડશે. બિલકુલ, એટલે કોઈ બી એક સ્ટેન્ડ છે. આ યુ ડુ, જેમ સચિને કીધું કે ભાઈ અત્યાર સુધીનો રેકોર્ડ એવો છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ, એશિયા કપ, આ બધી જેટલી બી મેચો રમાઈ છે, એશિયન કપથી લઈને બધી, આ બધામાં અત્યાર સુધી આપણે પાકિસ્તાનને મત આપી જ છે. અને આ રીતે જે રીતે અત્યારે જન આક્રોશ છે એ, અને બીજું કે ભારત અત્યારે વર્લ્ડની અંદર આઈસીસીમાં મોસ્ટ ફેવરેટ ટીમ, એટલે ચેમ્પિયન ટીમ તરીકેનું સૌથી પહેલું નામ તો ભારત છે, પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આવે છે. આ બે દરેક વસ્તુને આપણે જોવું પડે. બિલકુલ, તો બી મેચ છે. હું વારંવાર જ કહું છું. જયરાજભાઈ, શું કરવું?
જો સૌથી અગત્યની બાબત એ છે કે હિતેશભાઈએ બી વાત કરી, રાજુભાઈએ વાત કરી, ક્રિકેટની વાત કરી, પણ એમને જે કહ્યું આમાં પોલિટિકલ અવલોકન અલગ રીતે કરવું પડે. હું તમને એનો સ્પષ્ટ કહું કે ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે તમારે સુંદરતા પામવી હોય તો સુંદર બનવું પડે. એટલે શરૂઆત તમારા શાસકોથી થવી જોઈએ. હું તમને દાખલા આપું, મારો ચેલેન્જ છે આપના VTVના સ્ક્રીન પરથી કે તમે નહેરુજીને લિયાકત ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા, શાસ્ત્રીજી વખતે અયુબ ખાન હતા, ઇન્દિરાજી વખતે યાયા ખાન હતા, સમજો પાકિસ્તાનના વડાપ્રધાનનું નામ કહું છું, રાજીવજી વખતે જિયા ઉલ હક હતા, નરસિંહા વખતે જનરલ મુશરફ પણ હતા, અને એના પછી જ્યારે મનમોહનસિંહજી આવ્યા ત્યારે નવાઝ શરીફ પણ હતા. આપણે એક પણ ગળે મળતો ફોટો બતાવો સાહેબ, એક પણ ફોટો. જાહેરમાં મારી ચેલેન્જ છે કે નહેરુજીએ અયુબ ખાન સાથે ગળે મળતો એક પણ ફોટો બતાવો, જાહેર જીવન છોડી દો, માફી માંગી લો જાહેરમાં, મને એક ફોટો બતાવો. તમે શરૂઆતમાં હા ચોક્કસ તમે મિત્રો બદલી શકો, પાડોશી બદલી શકતા નથી, એ વાત સાથે સંમત છીએ, પણ તમે મેસેજ શું આપવા માંગો છો મને વાત સમજાવો. તમે શાસકોનો ઇતિહાસ જોઈ લો અને સામે તમે ઇતિહાસ જોઈ લો સાહેબ. તમે આજે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો, આ તો ક્રિકેટ તો બહુ નાની બાબત થઈ જાય. પછી તમે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કરી વાત કરી, આપ્યો તો કોને ભાઈ? તમે જ આપ્યો તો 1996માં વાજપેયીજીએ જ આપ્યો તો. સમझौता એક્સપ્રેસ કોને ચાલુ કરી હતી? વાજપેયીજી વખતે જ ચાલુ કરી હતી. એના પછી મિયા મુશરફ જેને તમે કહો છો, જેમના નામે મત માગ્યા, મિયા મુશરફ કરીને મત માગ્યા હતા, એ આગ્રામાં આવ્યા ત્યારે તો લાલ જાજમ બિછાવી હતી, આદાબ 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 કરી, અને સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે ચોખ્ખા દેખાતા જ હતા. તો તમે સંદેશો શું આપવામાં? તમારા અડવાણીજી જીણાની કબર ઉપર એની મજાર ઉપર માથું ટેકવા માટે જાય. તમે સોગંદવિધિની અંદર પાકિસ્તાનના વડાપ્રધાનને સામેથી બોલાવો, તમે બોલાયા વગર સામેથી એમના જન્મદિવસે કેક કાપવા જાઓ. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, અમને કેકના 2 ટુકડા કરી નાખ્યા. મોદીજીએ કેકના 2 ટુકડા કરી નાખ્યા. તમે સમજો, તમે સાલ સાડી કેરી આ કઈ તમારી ડિપ્લોમેસી? અને પછી દાજ તમે ખાલી ક્રિકેટરો ઉપર કાઢો, દાજ ખાલી ગાયકો અને કલાકારો ઉપર કાઢો, તો કયા મુદ્દાની વાત થઈ? તમે એક દાખલો આપો સાહેબ, એક દાખલો. મારી જાહેરમાં ચેલેન્જ છે આમાં, એક પણ મુદ્દો. અને વસ્તુ એ લોકોને ડર હોવો જોઈએ. તમે કહો છો ને પાકિસ્તાને ખબર હોવી જોઈએ કે અહીંયા વહાં તૂટી જાય, સામે આંખ ઊંચી કરીએ ને તો માર પડે, એવી ખબર હોવી જોઈએ. તમે જુઓ કારગિલ પર હુમલો તો એમના શાસનમાં, રઘુનાથ મંદિર ઉપર હુમલો તો એમના શાસનમાં, દેશની મોટામાં મોટી પંચાયત પાર્લામેન્ટ તો હુમલો તો એમના શાસનમાં, તમે અક્ષરધામ પર હુમલો તો એમના શાસનમાં, અમરનાથ યાત્રા ઉપર હુમલો તો એમના શાસનમાં, તમે જુઓ તો ખરા ઉરી ઉપર હુમલો એમના શાસનમાં, પઠાણકોટ પર હુમલો તો એમના શાસનમાં. શું કરો છો ભાઈ શાસકો? તમારી ધાક નથી. કારણ કે તમે કહેવાય છે કે ये दहशतगर्दी है, इसके पीछे वर्दी है. પાકિસ્તાનમાં કહેવત છે કે જે આ દહેશતગર્દી છે ને એની પાછળ વર્દી છે. ત્યાં જેમ લશ્કર છે ને, એટલે તમે ખાનગીની અંદર હાથ મિલાયા છે. ત્યાં મુશરફ પર પણ સોરી નવાઝ શરીફ પર પણ આક્ષેપ થતા હતા કે જ્યારે પાકિસ્તાનની ચૂંટણીઓ આવે તકલીફમાં આવે છે ને ત્યારે હિન્દુસ્તાનના નામે મત માંગે છે. તમે સમજો, એટલે આ તમે એવી દાખલો બેસાડવો જોઈએ કે તમે પ્રતિબંધ મૂકો તો સંપૂર્ણ મૂકો ભાઈ. નહીં, એ તો 2 રાઉન્ડ બોલ્યા છે. મારી વાત પૂરી કરો. મેં શાંતિ સાંભળ્યા છે બંને એટલા માટે કે જવાનું હતું નહીં. ક્રિકેટને તમે બંધ કરવાની વાત જ છે. એમાં ક્રિકેટ માટે મેં સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે કે તમે સંપૂર્ણ બંધી કરો, પણ તમે જ્યાંથી ગંગા ઉપરથી નીચે આવે છે ભાઈ, એટલે તમે જુદું વર્તન કરો છો, તમે જુદી વાત કરો છો, અને પછી દાજ ક્રિકેટર ઉપર કાઢો છો. એવું નહીં ભાઈ. તમે કડકમાં કડક. તમને કોને રોક્યા? પહેલા દિવસથી વિપક્ષે અમને પહેલા દિવસથી અનકન્ડિશનલ સપોર્ટ આપ્યો છે, બિનશરતી ટેકો. તો કરી દો ને ભાઈ. વિપક્ષમાં હતા તો ઈંટ બજાવી દેતા હતા, તો હવે કોને રોક્યા છે તમને? જયરાજભાઈ જે રીતે વાત કરે છે, હું એ રાજકીય વાતને હવે નહીં, આપણે ભાજપ કોંગ્રેસ છીએ એટલે વાત કરવી જ પડશે યાર. હિતેશભાઈ, ક્રિકેટની વાતમાં સંમત છું તમારી વાત સાથે. જો ક્રિકેટની વાત સાથે સંમત છું. મેં જયારે વાત કરી ત્યારે પણ એમ કીધું કે ક્રિકેટ એક્સપર્ટ તરીકે તમે મને બોલાવો છો ને, હું એ રીતે વાત કરીશ. હવે સવાલ એટલો જ છે કે 2004થી લઈ અને 2014 સુધી આ દેશના દરેક રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. પછી એ મુંબઈમાં બી થયો, વારાણસીમાં પણ થયો, ગુજરાતમાં પણ થયો, કર્ણાટકમાં પણ થયો, આસામમાં પણ થયો. એટલે એવું એ જે કહેવા માંગે છે એસ્ટાબ્લિશ કરવા કે ભાઈ ફક્ત ભારતીય જનતા પાર્ટીને અને સૌથી વધારે સિવિલિયનો જો મર્યા હોય તો એ 2004થી લઈ અને બિલકુલ ખોટી વાત છે.
હું હજુ તમને બિલકુલ જૂઠાણું છે. આપણે આ 5 વર્ષમાં હિતેશભાઈ યાર ખોટું નહીં બોલો. challenge આપું છું. આઈએ 5 સૈનિકો વર્ષમાં અને નાગરિકો આ શાસનમાં મર્યા છે. આઈએ સૈનિકો નાગરિકોનું મોદી મૃત્યુ સાહેબમાં આ સાહેબને એક થયું પણ છે. ખાલી ફાકા ફોજદારીથી ના ચાલે ભાઈ. ઈશુદાનભાઈ, પાકિસ્તાન એમ ના ડરે યાર. અને પછી મીડિયામાં ચલાવો પાકિસ્તાન ડરી ગયું ડરી ગયું એમ ના ડરે ભાઈ. તમારે લડી લેવું પડે યાર. સૌથી વધારે નાગરિકો કોઈ ડરી ના જાય. લાંબા તમારે સમય રિઝલ્ટ જ આપવું પડે ભાઈ. મનમોહન સિંહ એક્શન સરકારમાં એક્ટ નહીં એક્શન જોઈએ. તમારે એક્શન લેવી પડે. 2014 એક્શન લેવી પડે. શું તમારે કર્યું? પરિણામ 33 જવાનો મરી આપવું ગયા. પડે. અને તમને કહું જ્યારે હુમલો મનમોહન થયો ને સિંહ હતા. જો તમને કહું જ્યારે હુમલો થયો 2014 તમે મુંબઈની વાત કરી આ સમયે થયો ને તો તમે મુંબઈની વાત કરી તો અમારે ગૃહમંત્રી રાજીનામું મૂકી દેવું પડ્યું હતું વટકે સાદ સાહેબ અને અમે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી મૂકી દીધા. અરે ના ભાઈ ના. પણ તમે ખાલી ટામેટા બંધ કર્યા એટલે પાણી બંધ કરવાની લોકો જૂઠા ફેલાવો છો. પાણી કઈ રીતે બંધ કરશો? શું આડે હાથ રાખવાના છો તમે? નદીઓની આડે હાથ રાખવાના છો? એટલે ભાઈ પાણી એમ બંધ ના થાય વાતો કરવાથી. કરી બતાવો. તમે આજથી ચાલુ કરો ને તો 10 વર્ષ થાય. સાહેબ, શું ખાલી લોકોને ઉલ્લુ બનાવવા નીકળ્યા છો યાર? નરેન્દ્ર મોદી તમે ઉપર લોકો આજે વિશ્વાસ કરે છે. કોઈ બોલવાનું નથી એટલે કોંગ્રેસ એટલે એમ ખબર પડી ગઈ. કોંગ્રેસે ભાજપના દેશભક્તિ અને રાષ્ટ્રવાદના નામે રાજનીતિ બંધ કરી દો. દેશભક્તિ અત્યારે તમારી લશ્કરને શીખવાની સપોર્ટ કરો જરૂર ભાઈ. નથી. તમારી દુકાન બંધ કરી દો રાજકીય બધી. મુદ્દાથી ભાટકી ન જાઓ તમે. નહીં મુદ્દાથી નથી ભટક્યા. પાકિસ્તાનની જ વાત છે. લશ્કરને સમર્થન તમારા આપો છો. સંસદમાં પાકિસ્તાનમાં શું કર્યું હતું? તમે મસૂદ અઝહરને મૂક્યા હો તમે- તો લશ્કરનું મનોબળ તૂટી જાય ને. થાય શું? પાટલા અને પછી મસૂદ અઝહરના ફોટા બતાવો ને બતાવો શું ને? તમે તો મૂક્યા હતા 900 કરોડની બેગ જમીને મૂક્યા છો. અરે પછી તમને શરમ ના આવે? જેલમાં પૂરી અરે દીધા. અમે તો અફઝલપુરને લટકાઈ દીધો, કસાબને લટકાઈ દીધો લ્યા. દર્શક અમે તો મિત્રો- લટકાઈ દીધો કસાબને અફઝલપુરને. ઓકે, ના- સમજી લેવો જોઈએ દર્શકોએ. ના- અમે તો 24 કલાકમાં રિઝલ્ટ આપેલા છે. તમે રિઝલ્ટ આપો બસ. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત પાછા ફરી. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભૂપતભાઈ, ચલી 1 મિનિટ, શું કોમેન્ટ કરશો? બોલો ઈશુભાઈ. જી, ના બસ આમાં મારે એટલું જ કહેવાનું છે કે આ જે ચર્ચાઓ હતી આપણે ક્રિકેટ વિશેની અને પાકિસ્તાન અને ઇન્ડિયા વિશેની હતી અને ખાસ કરીને આપણે અને સમાજે બધાએ સાથે સુધારવાની જરૂર છે. ત્યારે એક ને એક વાતો કરી અને સમાજને આપણે બદનામ કરી રહ્યા છીએ. ક્રિકેટ રમવું જોઈએ અને પાકિસ્તાનને મારી રીતે હરાવવું જોઈએ સારી રીતે. બસ મારે એટલું જ કહેવાનું છે. ઓકે, ખૂબ ખૂબ સુરતથી કનુભાઈ જોડાયા છે. જી કનુભાઈ. મનુભાઈ, ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી. હવે એમાં વાત તો એવી છે કે મોદી સાહેબ અત્યારે અર્જુન છે, કુરુક્ષેત્રમાં કેમ અર્જુન ઉભા હતા રથ લઈ હા, અને ભગવાને કીધું તું કે બાણ મારો. સાહેબ શું કીધું તું? ભગવાને કીધું તું હવે બાણ મારો. તો આ બધી ભારતની જે પબ્લિક છે એ ભગવાન છે અને એ બધા જ એમ કે છે કાંઈ પણ કરો. ઓકે, ટૂંકમાં એ રીતે કરે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કનુભાઈ. મિત્રો, સમયનો અભાવ છે પણ મારે કાલાવડમાં જે ગયા હતા એનો કેટલાક બાકી રહી ગયા છે, હું આજે બોલીશ. એ પહેલાં હું હિતેશભાઈ, જયરાજભાઈ, રાજુભાઈ અને ભૂપતભાઈ અને જે દર્શક મિત્રો જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. કાલાવડમાં કેટલાક પ્રશ્નો મને મહામંથનમાં આવ્યા હતા. તો દળવી ગ્રામ પંચાયતના સભ્યો એવું કહે છે કે સિંચાઈ યોજના અંતર્ગત બંધ ડેમ બનાવવાની ગ્રામજનોની માંગ છે. 70 હેક્ટરનો ખરાબ છે. જ્યાં ગામની સિંચાઈની જરૂરિયાતને સંતોષવા માટે બંધનું નિર્માણ થાય તેવી ગામના લોકોની માંગ છે. પછી ખરેડી ગ્રામ પંચાયતના સભ્યો એવું કહે છે કે સરકારી ખરાબાની જગ્યા છે ખરેડી ગામમાં, પાણીની સમસ્યા છે, તો ગ્રામમાં માંગ છે કે ખરાબાની જગ્યા ઉપર ડેમ બંધાય. એમ પણ ડેમની જ માંગણી કરી રહ્યા છે. સુરેશભાઈ વડોદરીયા એવું કહે છે કે નાફેડ દ્વારા સુરેશભાઈ પાસેથી 82 ગુણી મગફળીની ખરીદી 5 જાન્યુઆરી 2019ના રોજ કરી હતી, પણ નાફેડ દ્વારા 6 ફેબ્રુઆરી 2019 સુધી કોઈ પણ રકમની ચૂકવણી કરવાઈ નથી. સુરેશભાઈને પૈસાની ભીડ નડે છે. મહામંથનમાં નાફેડ દ્વારા ખેડૂતો સાથે થતા વ્યવહારની વાત પણ રજૂ કરાય. તો મારી વિનંતી છે કે નાફેડના જે કોન્ટ્રાક્ટ બેઝ અથવા જે પણ અધિકારીઓ હોય એ પૈસા એક તો ચૂકવી દે સરકાર જે બાકી રહ્યા છે એમના, અને એમની સાથે વ્યવહાર ફરીથી સારું કરે એવી મારી અપીલ છે. બટુકભાઈ નંદાણીયા છે. બોર આધારિત ખેડૂતોને ઉઘડિયા વીજ જોડાણ આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને બોરવેલમાં વીજ વપરાશ માટે હોર્સ પાવર પ્રમાણે ઉચ્ચક ભાવ નક્કી કરાય. જે મીટર પ્રથા જે બંધ કરવાની અપીલ કરી છે, હું સરકારને કહીશ ઉર્જા વિભાગની કે મીટર પ્રથા બંધ થાય તો એકવાર કરજો પ્રયાસ. વસરામભાઈ પાગડાર એવું કહે છે કે નોન કન્વેન્શન કંપનીએ વસરામભાઈના ખેતરમાં પવનચક્કીનો પોલ ઊભો કર્યો છે. વસરામભાઈના કહ્યા પ્રમાણે કંપનીએ તેમના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પવનચક્કીના થાંભલા ઊભા કરી દીધા છે. કોન્ટ્રાક્ટર કાસમ સમાજ દ્વારા ધમકી આપી પોલનું વળતર 15,000 લેવા અને આગળ કાર્યવાહી ન કરવા કહેવાય છે. આ બાબતનો ઉલ્લેખ જિલ્લા કલેક્ટર સમક્ષ કરાય છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. હું કલેક્ટરને વિનંતી કરીશ જામનગર જિલ્લાની કે જ્યાં જ્યાં પવનચક્કીઓ થાય છે ખેડૂતોને જે ખેતરમાંથી કાઢે છે એમને બોલાવવામાં આવે
અને કોન્ટ્રાક્ટરો પણ ધમકીઓ આપે છે એ પણ બંધ કરે. કોન્ટ્રાક્ટરોને આવી ધમકીઓ ચાલશે નહીં. અને મારી અપીલ છે કે પવનચક્કીઓ મામલે તો હું ફરીથી મહામંથન કરવા આવીશ, પણ પવનચક્કીઓનો ત્રાસ છે એટલે એ તમે કોઈ વેચાતા લઈ નથી લીધા. ખેડૂતોને મરજી પડે તો કાઢવા દેશે, બાકી નહીં કાઢવા દે. અને માની લો કે તમારે કાઢવા દે તો ખેડૂતોને વળતર આપો અથવા તો પ્રોફિટ આપો. એટલે કલેક્ટરને મારી વિનંતી છે કે ત્યાં વ્યવસ્થિત સાંભળીને કામગીરી કરે. મોહનલાલ પી પરમાર, અને કલેક્ટર નહીં કરે તો હું માનીશ કે ત્યાંના નેતાઓ છે એ લોકો કામ નથી કરતા અને એમને પ્રજા સબક શીખવાડશે. એટલે નેતાઓ પણ કલેક્ટર જોડે જઈને કરાવડાવે, નહીં તો પાછા એ કલેક્ટરને માનતા નથી આપણું. મોહનલાલ પી પરમાર, ચેરમેન શિક્ષણ સમિતિ જામનગર જિલ્લા પંચાયત. તારણા ગામે આવેલ નદી ઉપર વર્ષ 2000 થી ડેમ નિર્માણનું કામ થયેલ છે. ડેમ બન્યા 19 વર્ષ વીત્યા છતાં હજુ સુધી કેનાલનું નિર્માણ થયું નથી અને ખેડૂતોને રાત્રે વીજળી આપવામાં આવે છે એ વહેલી આપવામાં આવે. ભાવેશભાઈ નંદા કહે છે છેલ્લા 4 વર્ષથી રણજીસાગર ડેમમાં ભચડિયા ખાતે ટોટા ફોડી સ્થાનિકો પર જોખમ સર્જ્યું છે, જે ખેતી ઉપર નકારાત્મક અસર પડે છે. તો એમાં પણ એકવાર તંત્ર વિચાર કરી લે. છગન ભાણજીભાઈ અડદાણી, મહામંથન અને શ્રી સુદાનભાઈના ચાહક છે. સરકાર 2 એકરના ખેડૂતોને માત્ર 6000ની સહાય આપે જે અયોગ્ય છે. સરકાર ખેડૂતોની યોગ્ય કદર કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ફરીથી બીજા હશે, બાકી એ બીજામાં લઈશ. મારું ઉદ્દેશ્ય એ છે કે તમને ન્યાય મળે. તમે ત્યાં મળવા આવ્યા હોય, રજૂઆતો કરવા આવ્યા હોય તો મારી પણ ફરજ બને છે કે તમારી રજૂઆત હું ઊભી, અને કેટલાક પ્રશ્નો હશે એ કદાચ નહીં આવ્યા તો મને માફ કરજો.